તો સ્વાગત છે નવા વ્લોગમાં। આજે હું તમને બતાવીશ સુરતનો વરસાદ। તો ગઈકાલે અમે બહાર ગયા હતા પણ ખૂબ જ વરસાદ આવી ગયો હતો, જેના લીધે અમારા બધા પ્રોગ્રામ કેન્સલ કરીને ઘરે આવવું પડ્યું હતું। અને ખૂબ જ વરસાદ આવે છે ને પાણી પણ ભરાઈ ગયા છે બધે, એવું કહેવામાં આવ્યું છે। તો હવે જોઈએ છીએ બહાર નીકળીને કેવો વરસાદ છે। અને તમે જોઈ શકો છો કે ભારે વરસાદ આવી રહ્યો છે। યસ, ઓબ્વિયસલી તમને ખૂબ જ મજા પડી જાય એવો વરસાદ છે। બધું પાણી ભરાવાના શરૂ નથી થયા, પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। તમે જોઈ શકો છો આ એરિયો છે, પ્રાણનાથ હોસ્પિટલ છે, જે શરૂઆત થઈ છે કે વરસાદ સતત આવી રહ્યો છે। તો અત્યારે આપણે પંડોળમાં છીએ અને જોઈ શકો છો કેટલું પાણી પણ આવી ચૂક્યું છે। તો પંડોળ ઇન્ડસ્ટ્રીનું પાણી છે, દૂર સુધી એટલું પાણી છે, જોઈ શકો છો। ઠીક છે, અને અહીંયાથી જો બધા વાહન રિટર્ન આવી શકે છે, એટલી ભયાનક તકે। તો ગાઈસ, અત્યારે જોઈ શકો છો તમે આપણા પંડોળની બહારનો એરિયો છે કે જ્યાં આગળ આટલું બધું પાણી કોઈ દિવસ નથી ભરાતું, પણ અત્યારે ભરાઈ ગયું છે। અને આપણે આ સ્પેશિયલ વરસાદનો વ્લોગ છે, તો બધા જ બના રહેજો આપણા વ્લોગમાં। અતિશય વરસાદ સાથે સ્વાગત છે। એકવાર તમે જોઈ શકો છો, હું તમને એક ઝરણું બતાવવા જાઉં છું। કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે ભરચક, અને પાણી પણ ભરાઈ ગયું છે ગપ ગપ। ખૂબ વરસાદ જો કે વરસાદ આટલી હદે આવી ચૂક્યો છે, ગરમી પણ ભૂલી જાય એટલો વરસાદ છે। વાહન પણ બંધ થઈ ગયા છે। તો ગાઈસ, તમને હું કહેતો હતો કે આપણે સ્પેશિયલ વરસાદનો વ્લોગ લાવીશું, તો આટલો બધો સરસ આવશે। તો કે તકલીફવાળું છે, કેમ કે સામેની સાઈડ જોઈ શકો છો, તો આ મકાનમાં ભોંયરામાં પાણી ગરવા માંડ્યા છે, જો એટલે થોડીક ચિંતાજનક છે। પણ હવે જોઈએ, જેમ કે સફાઈ કર્મચારીઓ પોતાનું કામ ખૂબ સરસ નિભાવી રહ્યા છે, જોઈ શકો છો। આટલા વરસાદમાં પણ પાણીની વાત કરવી જ જુઓ, એટલું બધું પાણી છે। તો ડિવાઈડર પાસે રિક્ષા ચાલે તો પણ ડૂબી જાય છે, આનાથી પણ વધારે આપણે પાણી જોવા માટે જઈશું। તો જોઈ શકો છો અતિ પાણી છે, અતિ પાણી। બસ વાળા ભાઈ છે એ પણ બસ ધીમે ધીમે ચલાવે છે, અને આપણે બાઈક અહીંયા આગળ ઊભી છે। પાણી મળતું હોય તો સારું છે, એજન્સી એવું ત્યાં સુધી, કેમ કે અતિશય પાણી છે। અને આ પાણીને ધ્યાનમાં રાખીને હું તમને રેડ એલર્ટ જારી કરું છું કે આગળના 12 વાગ્યા સુધી કોઈ બહાર નહીં નીકળતા, નકર વાત લાગી જાય છે તમારી। ભજીયા બનાવો, બધું બનાવીને ખાવા પીવાને જુઓ, પાણીમાં પ્રવાહ જુઓ। આ એક નાની એવી ગલીમાંથી એમ જો પાણી આવે છે, તો જો આટલું પાણી આવી ગયું છે। ઉભા રહો ભાઈ, મને લેતા જાઓ મેરે કો ભી લેકર જાઓ। કોલેજમાં પણ રજાઓ પડી ગઈ છે, તમે જોઈ શકો છો। આટલો ડેન્જર વરસાદ આવી રહ્યો છે,
તો એની બહેનને આવે છે જો આ સૌથી લોકો યાદ કરજે એની બહેનને જો ચાલે છે ને પાણી છે અમારી પાછળ પણ અને ઓકે અવાજ નહીં આવી રહ્યો હોય કેમ કે મને ખબર છે આપણા તો વાત લાગી ગઈ છે પણ આપણે જો આટલા પાણીમાં છીએ અને જો આ કાકા જુઓ અને જો આ છોકરાઓ જો આ વરસાદ છે અંદાજે 2007-8 પછી આવો વરસાદ આપણને જોવા મળ્યો હતો વાગી દાદો ભાઈ જો આ ચોપડા તણાઈ ગયા છે એની માને ઓય બેટા આ બાજુ એને કયો આ બાજુ હાલે આ બાજુ ચાલ તો જો ભારે ભરખમ વરસાદ પણ આવી રહ્યો છે અને આ મેહુલાએ મંડાણને પણ મેહુલાએ મારી લીધી છે દૂધવાળા ભાઈની પણ બાઈક પણ પડી ગઈ છે હેલો મિત્રો તો આપણે આજે પાણીમાં પૂરેપૂરા ફસાઈ ગયા હતા લાઈવ પણ કર્યું હતું તમે બધાએ જોયું એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ પણ બહુ મોટી તકલીફ પડી ગઈ કે ગાડી બંધ પડી ગઈ છે હજી ચાલુ થઈ નથી અને 2 દિવસ હજી લાગશે કદાચ એન્જિન બનાવવા પડ્યું છે કેમ કે પેલું જે મેં તમને બતાવ્યું હતું ને એસએમસી વાળાના ટ્રક આવતા હતા એ લોકોએ બહુ બધી ગાડીઓને નુકસાન કર્યું છે હવે આપણે જો એસએમસી વાળાને તો ક્યાં ગોતવા જઈશું એના માટે પણ આપણે એક વિડીયો બનાવ્યો છે તો તમે પ્લીઝ આપણા શોર્ટ્સને તમે શેર કરજો કેમ કે એ લોકો પાસે પહોંચવું જરૂરી છે ઇન્ટરવ્યૂ આપ્યું હતું એનો આપણે શોર્ટ છે એ 2 દિવસમાં મળી જાય છે કેમ કે એ 2 ચેનલવાળાએ મૂક્યું છે આપણે ડાઉનલોડ કરશું પછી આવશે બરાબર છે અને હું સવારે 9 વાગ્યાનો ફસાઈ ગયો તો એ પાણીમાં કેમ કે વરસાદ જેટલો આવતો હતો એ ફસાઈ ગયા હતા તો ત્યાંથી હું નીકળ્યો તો 12:30 વાગે ત્યાંથી ચાલીને નીકળ્યો તો ઘરે પહોંચતા 2:30 વાગી ગયા હતા પછી ખાઈને પાછો ગાડી ખાઈ સૂઈને 5 વાગે ગાડી મૂકવા ગયો હતો ત્યાં પણ બહુ જ વાર લાગી બહુ વેઇટિંગ હતું ભયંકર એટલે 9, 9:30, 10 વાગી ગયા ઘરે પહોંચતા મારે એટલી બધી તકલીફ પડી ગઈ છે અને ખાલી આપણને બધી તકલીફમાં એક જ વસ્તુની મજા આવી છે અને એ મજા છે આપણે ઘરે આવીએ અને જો હું તમને બતાવું પંખો ને હો ભાઈ ચાલુ હોય ને જો ને છોટુલાલને જોઈ લીધો એટલે આપણો ઠાક બધો ઉતરી ગયો છે જો કે આંખોમાં હજી ઊંઘ દેખાતી હશે કેમ કે ભયંકર અતિશય પાણી હતું ભાઈ 2006માં આઈ થિંક 5માં આવું પાણી આવ્યું હતું કે 1 કલાકમાં 1 થી 2 કલાકમાં 10 ઇંચ વરસાદ પડવો એ કંઈ નાની વાત નથી બહુ ભયંકર હતું જે જ્યાં છે ત્યાં હતા ને ગેરેજવાળાને તો ભાઈ એટલી ડિમાન્ડ કે વાત જવા દો બ્યુટી પાર્લરવાળાને હોય ને એવી ડિમાન્ડ હતી બધા ગાડીઓ નાખીને જતા હતા ગાડીમાંથી પેટ્રોલ નીકળતું નહોતું બધી ગાડીમાંથી પાણી જ નીકળતું હતું હું જ્યાં ઊભો જોતો હતો એક ભાઈને તો પેલું આવે ને આગળની લાઇટ એ લાઇટવાળા આગળની લાઇટમાં આખું પાણી ભરેલું પછી હોલ પાડીને એ કાઢ્યું બહુ તકલીફ પડી હતી પણ ગમે એમ સાંજ પડી ગઈ કેમ કે જીવન છે સવાર પડે પછી સાંજ પડે જ તે એ આપણે ભૂલી નહોતા ગયા એટલે આપણે બહુ ધૈર્ય રાખ્યું હતું ને બધે આપણે ફર્યા છીએ તો આજના તમને બધા જ વરસાદના વિડીયો જોવાની બહુ મજા આવશે અને જો આપણે શિફ્ટિંગ કરવાનું છે તો સામાન પણ પેક થઈ ગયો છે તો ચાલો હવે આપણે મળીએ હજી વાર છે પછી આપણે વ્લોગને એન્ડ કરીશું હવે આપણે ઘણી મસ્તી કરીશું એ છોટું
कैसे हो आज ये छी गंदो બટન મારવા દે. જો આવી ગયા છીએ હવે અમે બે પછી મેં તો ચોર હતા મેં તો ચોર હતા બટન મારી દેજો. તો જો તમારા ગામમાં પણ વરસાદ એવો હોય તો લાઈક કરી દો કે આમ કરી દે આમ એ બસ ઘસી નાખ્યું તેલ બધું યાદદાસ્ત પકડા પડ્યું છે. ને જે આપણને મુશ્કેલી પડી ને એ આપણે ઘરે કોઈને કીધું જ નહોતું. બરાબર છે, એટલું પાણી હતું. તમે માનો ને તો કમર સુધી તો પાણી નોર્મલ હતું. પછી એક શોર્ટમાં તમે જોઈજો, આ છેલ્લે કંઈક શોર્ટ છે એમાં એક બેન છે ને એ એના છાતી સુધીનું પાણી ભરાઈ ગયું હતું. પછી એને આપણે લેવા જવા પડ્યા હતા. આપણે એટલી મદદ કરી હતી અને આપણે રોડ ઉપર બહુ મદદ કરી હતી ને. આ તમે બધાએ જોયું તો છે રોડ ઉપર. જો આપણે એસએમસી વાળા મેડમને પણ પૂછ્યું હતું, એને આપણને જવાબ આપ્યો હતો કે ગટરમાં પાણી જાય એમ જ નથી. અને આપણે એ પણ કીધું હતું કે તમે ડોલ લઈને ઘરે લઈ જાઓ. કીધું તું બટા, એને આપણે કીધું તું કે ડોલ ભરીને બધા ઘરે લઈ જાઓ, પણ અહીંથી પાણી કાઢી નાખો. અને છોકરાઓ એવા નાતા હતા. પછી મેં એને પ્રેમથી સમજાવ, ભાઈ ઘરે જા એમ કીધું હતું. આપણે પ્રેમથી એને વાતે કરી દીધી હતી. તો મોરલ ઓફ ધ સ્ટોરી કે તમે કાંઈ પણ ફસાઈ જાઓ તો બસ મજા લ્યો. બાકી શું છે, ટેન્શન તો આખી જિંદગી રહેવાનું છે. સાંજ પડે ઘરે પહોંચી જ જવાના છીએ ગમે ત્યાંથી. એટલે મતલબ એવો નથી કે મજા લેવા માટે દારૂ પીવા જાઓ, પણ મજા લ્યો. અને જો હવે તમને હવે એક ભાઈની કમેન્ટ હતી કે ભાઈ રિવેન્જ ક્યાં છે, તો જુઓ એના વાળ જો આખા ચમકે. કરો બાય બાય રીવ, બાય બાય કરો બસ. ચીકો કાનુડો શું કરે છે? એમ કરે છે? ના 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 કરતા રહ્યું. ના 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 પાજો. મારે બટન મારવામાં ખબર નહીં શું થાય. દાદાભાઈ રહેશે. આય રેવા દે ને ભાઈ, હમણાં હું બંધ કરી દઈશ. હા ભલે રહ્યું. હા બસ લો બસ. લાય આપે રાજો મારા કાનાને કાઢી નાખો હો. મમ્મા દીધું પહેરાઈ દે. હવે મોટો થઈ ગયો તો એ ગળામાંથી નથી, અહીંથી કાઢવાનું બેટા. લો રમવા માંડે એનથી. આજે આપણે એસીને જો ડ્રાય મોડમાં રાખ્યું છે, કેમ કે આજે કુલિંગ મોડમાં નથી રાખ્યું. એનું કારણ છે વરસાદ બહાર આવે ને ભેજનો અંદર ગળી જાય. ને જો મારે જો કાટું જો કંઈક પાડ્યું. છોટું શું પાડ્યું? ડોક્ટરની પેટી. અને આ જુઓ, તમને આ તો બતાવવાનું જ રહી ગયું. મેં જો થોડા હેર કટ કરાવ્યા છે. એનું કારણ છે કાનમાં ખૂબ જ આવતા હતા. આ બાજુથી કામમાં હું કરતો હતો ને એટલે આપણે કપાઈ નાખ્યા. ટકાઉ નથી કરાવવાનો, હજી શું છે નાનો છે, થોડોક મોટો થાય ને પછી આપણે આને ટકો કરાવી નાખશું.
કોઈને હેલ્પ કરવા ચાલો હોય તો એટલું જ હતું ને આજે આપણે ખૂબ ફસાઈ ગયા હતા પાણીમાં અને બહુ એસએમસી વાળાએ તો બહુ હેરાન કર્યા છે કેમ કે બધા રોડ ઉપર એસએમસીનો મોટા વાહન ચાલે એટલે જરા ચાલવાવાળા છોકરાઓ પણ ડૂબી જતા હતા. તો ચાલો આ સાથે જ આ વિડીયોને હવે આપને ભાઈ કપડાં સંકેલતા શીખી ગયો છે. ચાલો તો હવે મળીશું આપણે આવતીકાલે નવા વ્લોગમાં નવી કોઈ વાત સાથે. અને જો વરસાદ આવે છે તો કોક હોડી મોકલજો. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, લાઈક કરો, ફરજિયાત છે, બરાબર છે. ચાલો તો હવે મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, સાયોનારા.